વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ. એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, આપણે સ્વાધ્યાયના દાખલાઓ ગણી રહ્યા છીએ, જેની અંદર આપણે 2.23 નંબર સુધી આવેલા છીએ. બરાબર? તો ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો જોઈએ શું કહેવા માંગે છે. 2.23 હવે એની અંદર ત્રણ આપણને ઓપ્શન્સ એટલે કે ત્રણ ક્વેશ્ચન પૂછેલા છે. તો શરૂઆત કરીએ સ્વાધ્યાય અને 2.23 શું કીધેલું છે? નંબર 1. બરાબર, પહેલું શું કીધેલું છે આપણને? નીચેના આયનોના ઇલેક્ટ્રોનીય બંધારણ લખો. સાદા ઇલેક્ટ્રોનની બંધારણ જ છે, પણ પરમાણુ નહીં. શોના છે? આયનોના. બરાબર? તો અહીંયા થોડી કાળજી આપણે રાખવી પડશે. તો જો શું કાળજી રાખવાની છે? A, B, C અને D ચાર આપેલા છે. તો A આપેલું છે H-, B આપેલું છે Na+, C આપેલું છે O2- અને D આપેલું છે F-. બરાબર? જોઈ લઈએ હવે શું કરીશું આપણે. જો પહેલી વાત કે શું કરવાનું છે. હાઇડ્રોજન તટસ્થ હોય, બરાબર, તો એની ઇલેક્ટ્રોન રચના આપણને આવડે છે. પરમાણુ ક્રમાંક આપણને યાદ હોવા જોઈએ. પરમાણુ ક્રમાંક 1 સોડિયમ માટે 11, ઓક્સિજન માટે 8, ફ્લોરિન માટે 9. તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય? થોડીક વાર માટે માઈનસ ચાર્જ ભૂલી જાઓ તો શું થશે? 1s1. બરાબર? હવે માઈનસ ચાર્જ છે એનો મતલબ એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજને નવો મેળવેલો છે, વધારાનો. તો એ ઇલેક્ટ્રોન પણ એડ કરવો પડશે. એક પોતાનો, એક બહારથી આવેલો, એટલે એકના બદલે હવે કેટલા ઇલેક્ટ્રોન હું મૂકીશ? 2. એક ઇલેક્ટ્રોન રચના Na+, 11 ઇલેક્ટ્રોન. તો 11 ઇલેક્ટ્રોન ને હું જો ગોઠવું 1s2. તમે નિષ્ક્રિય વાયુ વાળી ઇલેક્ટ્રોન રચના પણ લખી શકો, કોઈ ઇશ્યુ નથી. પણ ક્યારેક એની અંદર પ્રોબ્લેમ આવી જાય. બરાબર? શું? તો એ હું તમને કહીશ. બરાબર? 1s2, 2s2, 2p6, 10 અને આ એક 11. ક્લિયર? તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના થોડીક વાર માટે આપણે પ્લસ ચાર્જ ભૂલી ગયેલા છીએ. હવે પ્લસ ચાર્જ નો મતલબ શું થાય? એક ઇલેક્ટ્રોન ગુમાવેલો છે, આયનીકરણ થયેલું છે. તો ઇલેક્ટ્રોન કયો આયનીકરણ પામે? તો સૌથી છેલ્લે જે એડ થયો હોય એ જ સૌથી પહેલા નીકળશે. તો અહીંયા આ ઇલેક્ટ્રોન જે છે એ દૂર થઈ જશે. તો અહીંયા શું થઈ જશે? 0. 0 વાળી કક્ષક આપણે લખતા નથી, એટલે આપણે આને દૂર કરી દઈશું. બરાબર? હવે અહીંયા નિષ્ક્રિય વાયુ વાળી ઇલેક્ટ્રોન રચનામાં પ્રોબ્લેમ શું થાય? તો પ્રોબ્લેમ આવો થાય કે ભાઈ તમે શું લખશો? Ne3s1. બરાબર? હવે એક ઇલેક્ટ્રોનને દૂર કરો તો આ નીકળી ગયું, તો તમારી ઇલેક્ટ્રોન રચના આ થઈ જશે નહીં. ક્લિયર? ખાલી કૌંસ તો લખાય નહીં. તો શું થશે? તો અહીંયા તમારી ઇલેક્ટ્રોન રચના લખવી પડે He થી. He 2s2 2p6. બરાબર? તો અહીંયા તમે હવે આ વસ્તુ ટેકલ કરી શકો તો સારી વાત છે, પણ તમે ટેકલ ના કરો, ખાલી આ લખો તો એમ ગણો તો ટેકનિકલી ખોટી ઇલેક્ટ્રોન રચના થાય. બરાબર? એટલા માટે આપણે આખી ઇલેક્ટ્રોન રચના લખવી જોઈએ. ક્લિયર? આ મોસ્ટલી એમસીક્યુ માં પૂછાય એટલે એમ કોઈ ઇશ્યુ નથી. તમારે એમસીક્યુ ની અંદર ઓપ્શન જોઈને જવાબ આપી દેવાનો. જો આવો ઓપ્શન આપેલો હોય તો એ પણ સાચું, કઈ પ્રોબ્લેમ છે નહીં. એની જેવી જ ઇલેક્ટ્રોન રચના થશે. ક્લિયર? પણ આપણે લખતા હોઈએ ત્યારે કૌંસની અંદર ઓછા પરમાણુ ક્રમાંક વાળો આપણે નિષ્ક્રિય વાયુ સિલેક્ટ કરીએ છીએ, તો આપણે સિર્ફ ધ્યાન રાખવું જોઈએ. આ પણ સાચું, આ પણ સાચું. બરાબર? આ લખો તો વધારે સારું, કોઈ દિક્કત થશે નહીં. ઓક્સિજન, ઓક્સિજનમાં 8 ઇલેક્ટ્રોન. તો 1s2 2s2 આઉટબાઉન્ડનો ક્રમ તમને યાદ હોવો જોઈએ. બરાબર? હવે 4 ઇલેક્ટ્રોન થઈ ગયા તો 2p4 થઈ જશે કે નહીં? 2 ને 2 4 ને 4 8. બરાબર? તટસ્થ હોય ત્યારે થોડીક વાર પૂરતા આપણે માઈનસ ચાર્જ ને ભૂલી ગયેલા છે. ક્લિયર? હવે 2 માઈનસ ચાર્જ એનો મતલબ 2 નવા ઇલેક્ટ્રોન આવેલા છે. 2 નવા ઇલેક્ટ્રોન. તો એ ક્યાં દાખલ થશે? p કક્ષકની અંદર, કારણ કે ત્યાં જગ્યા ખાલી છે 2 ઇલેક્ટ્રોનની. બરાબર? તો 4 નવા 2 આવશે એટલે કુલ કેટલા થઈ જશે? 6. તો ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. ક્લિયર? ફ્લોરિન 9 ઇલેક્ટ્રોન પહેલા ગોઠવીએ. 1s2 2s2 2p5, 5 ને 4 9. ક્લિયર? માઈનસ ચાર્જ નો મતલબ એક નવો ઇલેક્ટ્રોન આવેલો છે, તો 5 અને એક નવો ઇલેક્ટ્રોન આવશે એટલે કુલ કેટલા થઈ જશે? 6. ક્લિયર?
તો સર બંનેની ઇલેક્ટ્રોન રચના સમાન, સોરી ત્રણની ઇલેક્ટ્રોન રચના સમાન તો હોઈ શકે. આયનોની અંદર ઇલેક્ટ્રોન રચના કેવી હોઈ શકે? સમાન હોઈ શકે. તત્વોમાં એવું કોઈ દિવસ થશે નહીં. ક્લિયર? ખ્યાલ આવી ગયો છે. નેક્સ્ટ સેકન્ડ નંબર જોઈએ. સેકન્ડ નંબર આપણને કહેવા માંગે છે જો તત્વ સૌથી બહારના ઇલેક્ટ્રોનને, તમને કક્ષાઓ આપેલી છે, તો તત્વના પરમાણુ ક્રમાંક કેટલા હશે? બરાબર. તો પરમાણુ ક્રમાંક આપણે શોધવાનો છે કોના ઉપરથી? છેલ્લી કક્ષા ઉપરથી. બરાબર. તો જોઈ લો. તો પરમાણુ ક્રમાંક મેળવો. બરાબર. હવે શેના ઉપરથી મેળવવાનું છે? તો તમને કક્ષાઓ આપેલી છે, તો A 3s1 કેવી રીતે શોધવું હમણાં હું તમને કહી દઉં. બરાબર. પછી જગ્યા મૂકીએ B આપણી પાસે છે 2p3 અને C આપણી પાસે છે 3p5. બરાબર. તો જોઈ લો. હવે જો પરમાણુ ક્રમાંક જ મેળવવાનો છે, પણ આપણે તત્વો પણ શોધી લઈશું, કારણ કે ઘણી વાર એમ પણ પૂછે કે ભાઈ તત્વો શોધો કયું છે. બરાબર. તો પરમાણુ ક્રમાંક આપણને યાદ હોવા જોઈએ એટલીસ્ટ 30. તો જો 3s1. બરાબર. તો શું કરીશું અહીંયા? જો હવે હું 3s1 સુધીની ઇલેક્ટ્રોન રચના લખતો રહીશ. બરાબર. તો 3s1 માટે ઇલેક્ટ્રોન રચના શું થશે? આવા પ્રકારની ઇલેક્ટ્રોન રચના શું થશે? ઇલેક્ટ્રોન રચના શું થશે? જો છેલ્લો ઇલેક્ટ્રોન 3s1 માં હોય તો આઉટબાઉન્ડના નિયમ મુજબ 1s2 1s 2s 2p અને પછી 3s આવે કે નહીં? બરાબર. હવે અહીંયા એક ઇલેક્ટ્રોન છે, તો આઉટબાઉન્ડના નિયમ મુજબ અહીંયા ઇલેક્ટ્રોન તો જ આવી શકે જો અંદરની કક્ષકો જે છે એ પૂર્ણ ભરાયેલી હોય. બરાબર. તો આ બધી પૂર્ણ ભરાયેલી હશે. p કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવી શકે? 6. તો ખબર પડી ગઈ. પરમાણુ તટસ્થ છે એટલે પરમાણુ ક્રમાંક એ ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર જ થશે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 6 અને 4 10 ને 1 11. તો પરમાણુ ક્રમાંક કેટલો થશે? 11 લ્યો આપણો જવાબ. અને 11 ઉપરથી આપણને એ પણ ખબર પડી ગઈ કે તત્વ કયું છે? સોડિયમ. બરાબર. પરમાણુ ક્રમાંક જોવાનો છે, એને પ્લસ ન જોવાનો. બરાબર. 3p3 સેમ ટુ સેમ રીત આપણે લઈશું. ઇલેક્ટ્રોન રચના શું થાય આવા પ્રકારની? બરાબર. તો ઇલેક્ટ્રોન રચના થશે 1s 2s 2p. અહીં સુધી આપણે આવ્યા. અને એમ કીધું છે કે 2p3 છે, તો ત્યાં સુધી તો જ ઇલેક્ટ્રોન આવે જો અંદરની કક્ષકો પૂર્ણ ભરાયેલી હોય. તો કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 3 અને 2 અને 2 4 એટલે 7 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો પરમાણુ ક્રમાંક કેટલો થઈ ગયો? તત્વ કયું થશે? નાઇટ્રોજન. બરાબર. હવે યાદ હોવું જોઈએ કે પરમાણુ ક્રમાંક કોનો છે? બરાબર. 7 એટલે નાઇટ્રોજનનો છે. નેક્સ્ટ 6 3p5. તો 3p5 સુધી જઈએ તો ઇલેક્ટ્રોન રચના શું થશે? 3p5 સુધી આપણે જઈએ. બરાબર. તો જો 1s આ યાદ હોવું જોઈએ પરમાણુ ક્રમાંક કક્ષકોનો ક્રમ કે જે આપણે આઉટબાઉન્ડ ની અંદર શીખી ગયેલા છે. બરાબર. 1s પછી શું આવે? 2s 2s પછી શું આવશે? 2p પછી શું આવશે? 3s પછી શું આવશે? 3p. અહીં સુધી પહોંચી ગયા. તમને એમ કહેવામાં આવે છે કે અહીંયા 5 ઇલેક્ટ્રોન છે. ત્યાં 5 ઇલેક્ટ્રોન તો જ જાય જો તમને અહીંયા અંદરની કક્ષકો પૂર્ણ ભરાયેલી હોય. તો 2 2 અહીંયા 6 ઇલેક્ટ્રોન આવશે, અહીંયા 2 ઇલેક્ટ્રોન આવશે. તો 2 ને 2 4, 4 ને 6 10, 10 ને 2 12, 12 ને 5 કેટલા થશે? 17. તો પરમાણુ ક્રમાંક ખબર પડી ગઈ. પરમાણુ ક્રમાંક કેટલો હશે? 17. અને 17 પરમાણુ ક્રમાંક કોને હોય? ક્લોરીન. આવી ગયો આન્સર. બરાબર. આ બધું MCQ માં પૂછાય એટલે આવી બધી વસ્તુ લખવી નથી પડતી, પણ લોજિક તમને ખબર હોવું જોઈએ એટલે રફ કામની અંદર આપણને કરતા ફાવે. નેક્સ્ટ થર્ડ, નીચેની ઇલેક્ટ્રોન રચના કયા પરમાણુના સંકેત આપે છે? બરાબર. તો ઇલેક્ટ્રોન રચના ઉપરથી પરમાણુ શોધવાના છે. તો પરમાણુ શોધવા માટે આપણે શું જોઈએ મિત્રો? પરમાણુ ક્રમાંક. બરાબર. ઇલેક્ટ્રોન રચના તમને આપેલી છે અને એમાંથી આપણે તત્વ શોધવાનું છે. બરાબર. તો તત્વ શોધવા માટે આપણે શું જોઈએ છે? પરમાણુ ક્રમાંક પણ જોઈએ છે. તો પરમાણુ ક્રમાંકનું પણ એક ખાનું રાખી દઈએ. બરાબર. તો ઇલેક્ટ્રોન રચના તમને આપેલી છે A He 2s1 B
Ne 3s1 3s2 3p3 yes 3p3 C Ar 4s2 3d1 બરાબર જોઈ લઈએ પરમાણુ ક્રમાંક કેવી રીતે મળશે ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપરથી બરાબર તો બહુ ઈઝી થઈ ગયું આપણા માટે તો શું કરીશું અહીંયા હાઇડ્રોજન હિલિયમ માટેનો પરમાણુ ક્રમાંક 2 બરાબર તો 2 હિલિયમ અને 1 ઇલેક્ટ્રોન તો કુલ કેટલો પરમાણુ ક્રમાંક થશે અહીંયા 3 વાળું કોણ થશે લિથિયમ ક્લિયર એની કેટલું થશે 10 યાદ હોવું જોઈએ HNER ક્યારેક CR બરાબર મેં તમને યાદ રાખવાનું કીધેલું છે એની 10 ને 2 12 ને 3 કેટલા થશે 15 તો અહીંયા 15 તો 15 વાળું કોણ થશે ફોસ્ફરસ બરાબર AR કેટલું થશે 18 ને 2 20 ને 21 તો 21 વાળું કોણ થશે SC સ્કેન્ડિયમ બરાબર બેના નામ તમને ખ્યાલ છે ક્લિયર છે મિત્રો બરાબર તો 2.23 કમ્પ્લીટ હવે નેક્સ્ટ આગળ વધીએ આપણે ઉપર જો આપણે જઈએ 24 જી કક્ષકોને માન્ય રાખે તે માટે n નું સૌથી ઓછું મૂલ્ય કયું હશે બરાબર તો આ શોર્ટ ક્વેશ્ચન છે તો જી કક્ષક માટે n નું ન્યૂનતમ મૂલ્ય કેવી રીતે મળે તો જો બરાબર હવે આપણે રકમ કરીએ બરાબર તો જી માટે l બરાબર શું થશે બરાબર તો તમને ખબર છે 0 1 2 3 આટલી તો આપણને ખ્યાલ જ છે ને આપણે આનો જ ઉપયોગ કરીએ છીએ S P D F અને પછી શું આવે છે G મેં તમને કીધું હતું ક્યારેક આપણે એનો ઉપયોગ આવશે તો આવા શોર્ટ ક્વેશ્ચનમાં એનો ઉપયોગ આવે તેના માટે L નું મૂલ્ય કેટલું થશે 4 બરાબર તો L નું મૂલ્ય 4 આવે એના માટે N નું મૂલ્ય કેટલું હોવું જોઈએ મને ખબર પડી ગઈ ને કેટલું હોવું જોઈએ મૂલ્ય 5 બરાબર તો માટે N = 5 મૂલ્ય ન્યૂનતમ હોવું જોઈએ એટલે આપણો જવાબ શું થઈ ગયો n બરાબર 5 થી જી કક્ષકો શરૂ થશે 6 માં હશે 7 માં હશે 8 માં હશે 5 થી નીચે નહીં હોય 4 માં નહીં હોય બરાબર હવે એક બીજી રીતમાં શું કરી શકો કે n = બરાબર આપણને ખબર છે l નું મૂલ્ય કેટલું હોય છે ખ્યાલ છે બરાબર L = 0 to n - 1 બરાબર તો આપણે મેક્સિમમ મૂલ્ય પકડીએ કારણ કે મેક્સિમમ મૂલ્ય 4 હોવું જોઈએ તમે આમ કરી શકો કે નહીં L = n - 1 બરાબર તો n = શું થશે L + 1 L = શું છે 4 + 1 તો જવાબ આવી ગયો 5 આ રીતે પણ તમે કરી શકો પણ એક સિમ્પલ લોજિક લગાવો તમારો જવાબ તમારી પાસે આવી જાય તો આવું કરવાની કઈ જરૂર નથી ક્લિયર નેક્સ્ટ 2.25 જોઈએ એક ઇલેક્ટ્રોન 3D કક્ષકમાંની કોઈ એક કક્ષકમાં છે 3D કક્ષકમાંની કોઈ એક કક્ષકમાં છે તો એક ઇલેક્ટ્રોન એક જ ઇલેક્ટ્રોન છે જેમાં છે 3D કક્ષકમાં બરાબર એમાંથી કોઈ પણ એક કક્ષકમાં છે તો ઇલેક્ટ્રોન માટે n l અને ml ના શક્ય મૂલ્યો શોધો તો n = l ને ml = બહુ સિમ્પલ ક્વેશ્ચન છે મિત્રો તો જોઈ લઈએ બરાબર તો 3D કક્ષક છે તો આમાંથી મને એક તો ખબર પડી ગઈ n = શું હશે અહીંયા લખી દો એટલે કામ પતી જાય બરાબર n = શું હશે 3 તો એના માટે l નું મૂલ્ય કેટલું હશે તો કોઈ પણ કક્ષકમાં છે પણ l માટે d કક્ષક છે તેના માટે l નું મૂલ્ય ફિક્સ જ છે કે નહીં તો l = શું હશે આપણે જો અહીં લખેલું છે 0 1 2 બરાબર તો l નું મૂલ્ય કેટલું હશે 2 હવે l જો 2 હોય તો ml ખાસ જોવાનું છે ml કેટલું હોય +l થી -l અથવા તો -l થી +l તમે ગમે તે લખી શકો તો = કેટલું હશે
હા, -2 હોઈ શકે, -1 હોઈ શકે, 0 હોઈ શકે, અહીં પ્લસ પ્લસ કરી દો એટલે મેચ થઈ જાય અને આટલું હશે. આમાંથી કોઈ પણ હોઈ શકે. ક્લિયર? આન્સર બહુ સિમ્પલ છે ક્વેશ્ચન. બરાબર. ત્યાર પછી આપણી પાસે છે 2.26. શું કહેવા માંગે છે જોઈએ. એક તત્વનો પરમાણુ 29 ઇલેક્ટ્રોન અને 35 ન્યુટ્રોન ધરાવે છે. બરાબર. તો ઇલેક્ટ્રોન તમને આપેલા છે 29 અને ન્યુટ્રોન્સ તમને આપેલા છે 35. બરાબર. તો શું કીધું છે? એક પ્રોટોનની સંખ્યા અને તત્વની ઇલેક્ટ્રોન રચના તારવો. બરાબર. તો બે વસ્તુ માંગેલી છે. બરાબર. એક તો પ્રોટોનની સંખ્યા અને બીજું માંગેલું છે ઇલેક્ટ્રોન રચના. તો આના ઉપરથી મળી જશે. બરાબર. તો જોઈ લઈએ. બહુ સિમ્પલ છે. આપણ આની કઈ જરૂર નથી એમ ગણો તો. બરાબર. ઇલેક્ટ્રોન 29 છે. તમને અહીંયા આયન કીધું હોય ને તો ખાસ ધ્યાન રાખવું પડે. બરાબર. હવે અહીંયા તો સીધું તત્વ જ કીધેલું છે તો અહીંયા આપણે શું કહી શકીએ? એક નંબર. બરાબર. તટસ્થ પરમાણુ માટે શું થશે? ઇલેક્ટ્રોનની સંખ્યા is equal to પરમાણુ ક્રમાંક is equal to પ્રોટોનની સંખ્યા. બરાબર. તો અહીંયા પ્રોટોનની સંખ્યા મળી ગઈ મને. કેટલી છે? 29. બરાબર. એક વસ્તુ થઈ ગઈ. હવે બીજામાં ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા તમે ટ્રેપ થઈ જાઓ. કેવી રીતે? તમને આવડતું છતાં પણ ટ્રેપ થઈ જાઓ. કેવી રીતે? હવે ઇલેક્ટ્રોન રચના. બરાબર. તો હું તમને કહી દઉં, અહીં જરૂર નથી પણ હું તમને કહી દઉં કે Z is equal to કેટલું થઈ જશે? 29. માટે તત્વ કયું થશે? કોપર. કયું છે તત્વ આપણી પાસે? કોપર, Cu. તો Cu માટેની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો 29. તો 29 માટેની ઇલેક્ટ્રોન રચના આપણને ખબર છે Ar 4s અને 3d. આ રીતની ઇલેક્ટ્રોન રચના થાય. 18 19 20 અને 9 29. આ થઈ ગઈ. લખી નાખો તો. પણ આ ખોટું. કેવી છે ઇલેક્ટ્રોન રચના? ખોટી છે. કેમ? આપણે છેલ્લે કારણ ભણ્યા હતા. ખબર છે કે કોપરની ઇલેક્ટ્રોન રચના કેવી છે? અપવાદરૂપ છે. એટલે ભૂલથી જો આ લખાઈ ગયું તો તમે ટ્રેપ થઈ ગયા કેવા છો અને અલ્ટિમેટલી ઇલેક્ટ્રોન રચના કેવી પડશે? ખોટી. તમને આવડે છે આ ઉદ્ભવનો સિદ્ધાંત છતાં પણ ખોટી. એટલે ખાસ પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખવાનું. કોપર અને ક્રોમિયમ ની અંદર ઇલેક્ટ્રોન રચના અપવાદરૂપ છે. આ નથી. કઈ થશે? 4s1 3d10. બરાબર. ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ 2.27. તો જોઈએ. યસ, ઇલેક્ટ્રોનની સંખ્યા છે. સમય જશે આપણે આટલામાં. જોઈ લઈએ. 2.27. ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે. બરાબર. તો ઇલેક્ટ્રોનની સંખ્યા માટેનું આ સૂત્ર આપણે એપ્લાય કરીશું. તમને ખ્યાલ જ છે. બરાબર. પરમાણુ ક્રમાંક માઇનસ પ્લસ ઓર માઇનસ વીજભાર. બરાબર. એટલે તમને ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જશે. તો હવે જોઈ લઈએ આમાં કઈ કઈ આપી છે આપણને. 26 27 H2 plus H2 O2 plus. બરાબર. શું કહેવા માંગે છે જોઈ લે. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? આ સરવાળો કરવાનો છે. હવે દર વખતે સૂત્ર લખવાનું ના હોય. આ સૂત્ર તો આપણું બનાવેલું છે. આ સૂત્ર તો ક્યાં હશે નહીં. MCQ ની અંદર ડાયરેક્ટ આવી ગયું તો ડાયરેક્ટ તમે લખી શકો. તો જો હાઇડ્રોજનના 2. બરાબર. તો શું થઈ જશે આપણી પાસે? પરમાણુ ક્રમાંક હાઇડ્રોજનનો 1. એવા 2 હાઇડ્રોજન એટલે પરમાણુ ક્રમાંક કેટલો થશે? 2. એની સામે ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી થઈ જશે? 2 +1 વીજભારનો મતલબ 1 ઇલેક્ટ્રોન દૂર થયેલો છે. તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે? હું ગણી દઉં તમને આ મુજબ. બરાબર. દર વખતે આપણે નહીં ગણીએ. ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ થશે પરમાણુ ક્રમાંક કમ્બાઈન કરી દેવાનો છે 2. તો અહીં લખી દઉં 2 * 1. બરાબર. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 અને એવા કેટલા છે હાઇડ્રોજન? 2 માઈનસ પ્લસ ઓર માઈનસ વીજભાર. તો કેટલો છે વીજભાર? +1. તો અહીંયા પ્લસ માઈનસ માઈનસ જ રહેશે. તો અહીં જવાબ આવશે તમારો 1 ઇલેક્ટ્રોન. બરાબર. સેમ વસ્તુ અહીંયા ઇલેક્ટ્રોન કેટલા થશે? 2 * 1. વીજભાર કોઈ જાતનો છે નહીં તો જવાબ 2 ઇલેક્ટ્રોન. અહીંયા એક
ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક યાદ હોવો જોઈએ 8, નહીં તો આનો જવાબ જ ના આવે તમારો, બરાબર. ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 2 ઓક્સિજન છે, એક ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 માઈનસ વીજભાર કેટલો છે +1, તો માઈનસ ને પ્લસ માઈનસ, તો ઇઝ ઇક્વલ ટુ જવાબ તમારો 8 દુ 16, 16 ને આ જવાબ કેટલો આવશે 15. એટલે બહુ ઈઝીલી તમે દાખલાઓ ગણી શકો, અથવા લોજિક કરી શકો બે ઇલેક્ટ્રોન છે, બેમાંથી એક ગાયબ છે, એક ઇલેક્ટ્રોન, બરાબર. બે ઇલેક્ટ્રોન છે, 8 અને 8 16 ઇલેક્ટ્રોન છે, એમાંથી એક દૂર થયેલો છે, એટલે 16 માંથી કેટલા થઈ ગયા 15. ક્લિયર? નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. નેક્સ્ટ દાખલો જો જોઈએ મિત્રો, સ્વાધ્યાય 2.28 શું કહેવા માંગે છે જોઈએ. 2.28 યસ, એમાં પણ 3 પાછા સેક્શન છે. નંબર 1, પહેલામાં તમને એવું કીધું છે કે કોઈ એક પરમાણ્વીય કક્ષક માટે n બરાબર 3 છે, તો તમને એક વસ્તુ કીધું છે n બરાબર 3 છે, બરાબર. તો L અને ml ના શક્ય મૂલ્યો કેટલા હશે? તો n L ગણવાનું છે અને ml ગણવાનું છે. ml કીધું છે ને? યસ, બરાબર. તો જોઈ લઈએ હવે શું હશે. તો બહુ સિમ્પલ છે મિત્રો આ, બરાબર. ખરેખર તમારે હોમવર્કમાં આપી દેવું જોઈએ પણ નહીં આપે, બરાબર. તમને કરાવી દઉં છું. ml આપણે કરીએ છીએ એ જ રીતે આપણે કરીશું. n નું મૂલ્ય 3, l નું મૂલ્ય કેટલું હોય 0 થી n - 1, તો અહીં કેટલું મૂલ્ય હશે 0 1 અને 2. એ તમને ખ્યાલ છે, ઘણી બધી વાર આપણે કરેલું છે. ml નું મૂલ્ય કેટલું હશે +l થી -l અથવા તો -l થી +l, તો અહીંયા 0 જશે. અહીં કેટલું હશે માઈનસ અથવા તો +1 0 -1. અહીંયા કેટલું હશે -2 +2 1 0 -1 -2. તમે ઊંધું પણ લખી શકો, કોઈ ઇશ્યુ નથી. ક્લિયર? તો જવાબ નેક્સ્ટ. સેકન્ડ, બીજું શું કહેવા માંગે છે, 3D કક્ષક માટે ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ આંક લખો, બરાબર. ml અને l ની યાદી કરો. તો સેકન્ડ નંબર, ક્વોન્ટમ અંકોના ઘણા બધા ક્વેશ્ચન છે મિત્રો. 3D કક્ષક માટે તમને કીધું છે, બરાબર. તો l ml બધાની યાદી કરી દઉં તમને, બરાબર. તો n l અને ml, બરાબર, બધા માટે હું કરી દઉં. તો n બરાબર શું હતું 3, l બરાબર તમે કહી શકો સર 0 1 2, પણ અહીંયા d કક્ષક કીધું છે કે નહીં? તો d કક્ષક માટે l બરાબર શું આવશે 2 જ ફિક્સ, બરાબર. હવે એ 2 હોય તો અહીંયા શું આવશે +2 હોઈ શકે, +1 હોઈ શકે, 0 હોઈ શકે, -1 -2. કેમ અહીંયા 2 લીધું, કેમ આ 3 ના લીધું? કારણ કે મને d કક્ષક કીધેલી છે. d કક્ષક માટે l બરાબર શું આવશે 2. 1 અને 0 કોના માટે હોય? તો કે p અને s માટે. ક્લિયર? આપણે d કીધું છે તો આપણે 2 જ લખવાનું ડાયરેક્ટ, પછી 1 અને 0 લખવાના થતા નથી. નેક્સ્ટ, નંબર 3, શું કહેવા માંગે છે જોઈએ. નીચેનામાંથી કઈ કક્ષકો શક્ય છે? બરાબર, કઈ કક્ષકો શક્ય છે? હવે શક્ય કેવી રીતે હોય અને કેવી રીતે ના હોય? તો ભાઈ મેં તમને એ પણ કહી દીધું છે પહેલા, મેં કીધું તું આવા પ્રશ્ન આવે છે, બરાબર. તો જોજો કઈ કઈ કક્ષકો કીધી છે. 1p 2s 2p અને 3f, બરાબર. તો કઈ કક્ષકો શક્ય છે? ભાઈ મેં તમને કહી દીધું હતું, બરાબર. અલ્ટિમેટલી 1s કક્ષક હશે, 1p નહીં હોય. 1p હોતી નથી, એવી રીતે 1d 2d હોતી નથી, એવી રીતે 1f 2f અને 3f હોતી નથી. આટલી કક્ષકો હોતી નથી. શા માટે નથી હોતી? તો કે એ પર્ટિક્યુલર માટે એના l જ નથી મળતા. માનો કે n બરાબર 3 લો તો n બરાબર 3 માટે l = 4 આવે જ નહીં, બરાબર. તો f કક્ષક હોવાનો કોઈ પ્રશ્ન આવતો નથી, એટલા માટે આ વસ્તુ નથી થતી. તો 1p નથી, 2s સાચું, 2p સાચું, 3f ખોટું. હવે રીઝન લખવું હોય તો શું થશે? તો કે n બરાબર 1 માટે l બરાબર 1 મળે નહીં. ક્લિયર? હવે અહીંયા શું લખીશું? n બરાબર 3 માટે l બરાબર 3 મળે નહીં, બરાબર. કારણ કે 0 1 2 3 s p d f, f માટે શું થશે? l બરાબર 3, તો નહીં મળે.
ક્લિયર છે? બરાબર. તો આ એના રીઝન, અહીંયા સાચું જ છે તો કોઈ રીઝન દેવાની જરૂર નથી. બરાબર. તો ઈઝીલી તમે આનો આન્સર આપી શકો. નેક્સ્ટ આપણે જઈએ છે 29 ઉપર. SPD સંકેતોનો ઉપયોગ કરી નીચેના ક્વોન્ટમ આંકની કક્ષકો આપો. બરાબર. તો 2.29 કક્ષકો જણાવો. કેવી રીતે જણાવીએ છીએ જો, તો તમને બે ક્વોન્ટમ આંક આપેલા છે n અને l. n અને l ના મૂલ્યો તમને આપેલા છે તો આપણે લખતા જઈએ 1 0, પછી બીજું મૂલ્ય આપ્યું છે 3 1, પછી ત્રીજું મૂલ્ય આપેલું છે 4 2, ચોથું મૂલ્ય આપેલું છે 4 3. બરાબર. તો આના માટે કક્ષકો કઈ હશે? તો બહુ સિમ્પલ છે, આ રીતે તમે કરી શકો. બરાબર. જો કક્ષક તમને અહીંથી મળશે SPDF. બરાબર. તો અહીં લખું SPD અને F. L બરાબર 3F, L બરાબર 2D, 1P, 0S. ક્લિયર? અને n ક્યાં લખીએ છીએ એની આગળ. બરાબર. તો 1 તો અહીંયા 1 લખી દઈશ, 3 તો અહીંયા હું 3 લખી દઈશ, 4 તો અહીંયા 4 લખી દઈશ, અહીંયા 4 તો અહીંયા 4 લખી દઈશ. કામ પૂરું. બરાબર. નેક્સ્ટ 30. બરાબર. તો એ મોટો ક્વેશ્ચન છે તો આપણે આ કાઢવું પડશે, તો કાઢી નાખીએ ફટાફટ. શું કહેવા માંગે છે જોઈએ. તમને એમ કીધું છે કે કારણ આપીને સમજાવો કે નીચેમાંથી કયા ક્વોન્ટમ આંકોનો સેટ શક્ય નથી. 2.30 બરાબર. કયો સેટ શક્ય નથી? આવા પ્રશ્નો મેં તમને એક્સ્ટ્રામાં કરાવેલા છે મિત્રો, જ્યારે આપણે ક્વોન્ટમ અંકો ભણતા હતા ત્યારે. તો એ જ પ્રકારનો છે, ઈઝીલી તમને આવડી જશે. બરાબર. જો તમને ઘણા બધા સેટ આપેલા છે, હું ડાયરેક્ટ લખીશ n l ml અને ms અથવા તો s. બરાબર. તો a b c d e f 0 1 1 2 3 3 0 1 1 2 3 3. બરાબર. 0 0 1 1 3 1 0 0 1 1 3 1. બરાબર. આ -3 બાકી બધા 0 0 0 0 0 અને 0. અને અહીંયા +1/2 -1/2 +1/2 -1/2 +1/2 અને +1/2. જોઈ લેજો. આપણે આ પ્રમાણે જવાબો લખીશું. કદાચ મારા લખવામાં કદાચ ભૂલ થઈ ગઈ હશે તો જવાબ આપણો સાચો હશે આ ડેટાને અનુરૂપ. બરાબર. તો જોઈ લે કયું સાચું છે ને કયું ખોટું છે. બરાબર. તો જો n બરાબર 0. હવે n બરાબર મૂલ્ય 0 આવે જ નહીં, કારણ કે શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા છે. બરાબર. એટલે અહીંયાથી જ આ શું થઈ ગયું? ખોટું. ક્લિયર? એટલે આખો સેટ કેવો થઈ ગયો? ખોટો. બરાબર. બીજું n બરાબર આપણે અહીંથી જોવાનું, જ્યાંથી ખોટું થશે ત્યાં અટકી જઈશું. બરાબર. n બરાબર 1 હોય, યસ હોય. n બરાબર 1 માટે l બરાબર 0 હોય, સાચું. બરાબર. તો આ 0 હોય તો ml 0 હોય, આ હોઈ શકે. ms નું મૂલ્ય +1/2 કે -1/2 બંને હોઈ શકે, એના કારણે કઈ ખોટું પડતું નથી. તો આ જે સેટ છે એ કેવો છે? સાચો છે. n બરાબર 1 માટે n બરાબર 1 હોઈ શકે તો યસ. l બરાબર 1 હોઈ શકે નહીં, આના કરતા ઓછું મૂલ્ય જોયું. બરાબર. એટલે આ વસ્તુ આના માટે શક્ય નથી, એટલા માટે આ સેટ કેવો છે? ખોટો. આગળ વધવાની કોઈ જરૂર નથી. n બરાબર 2 હોઈ શકે, હા હોઈ શકે. n બરાબર 2 માટે l બરાબર 1 હોઈ શકે, હા હોઈ શકે. એના માટે 0 હોઈ શકે, બરાબર ને? +1 થી -1 તો +1 0 -1. બરાબર. અને 1/2 હોઈ શકે, હા હોઈ શકે. તો આ બધું સાચું. n બરાબર 3 માટે l બરાબર 3 હોઈ શકે નહીં, આના કરતા ઓછું છે. એક વસ્તુ કહેવત છે, બરાબર, કે n અને l વચ્ચે કેવો સંબંધ છે? બરાબર. તો ભાઈ n ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન શું હશે? l. વધારે જ હોય. બરાબર. કારણ કે એના જેટલું પણ ના હોય. એટલે આવી રીતે લખેલું હોય તોય ખોટું. આ ખોટું. બરાબર. ખબર પડી? એટલે n જે છે એ હંમેશા l કરતા વધારે જ હોય. તો અહીંયા આ બે સેમ છે તો સેમ તો હોય નહીં, એટલે અહીંયાથી જ ખોટું. એટલે આખું શું છે? ખોટું. બરાબર. તમે કારણ લખી શકો, લખવું હોય તો શું લખી શકો? n બરાબર 3 માટે l બરાબર 3 મળે નહીં.
n બરાબર 3 હોય, હા હોય. એના માટે l બરાબર 1 હોય, હા હોય. બરાબર. આના માટે 0 હોય, હા હોય. 0 બધા માટે હશે. ml નું મૂલ્ય l ના કોઈ પણ મૂલ્ય માટે 0 મળશે. બરાબર. અને એના માટે +1 હોય, હોય. આ સાચું. ક્લિયર? આ રીતે તમે અનુમાન કરી શકો. ક્લિયર છે મિત્રો? બરાબર. નેક્સ્ટ 31 ઉપર આપણે જઈએ. બરાબર. 31 શું કહેવા માંગે છે? 2.31 શું કહેવા માંગે? જો પરમાણુમાંના કેટલા ઇલેક્ટ્રોન માટે ક્વોન્ટમ આંક નીચે પ્રમાણે હશે. ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. કોના ઉપરથી? તો કે પર્ટિક્યુલર ક્વોન્ટમ આંક આપે છે ને એ જ ક્વોન્ટમ આંક બધા ઇલેક્ટ્રોનના હોવા જોઈએ. તો એના માટે તમને આપેલું છે a n બરાબર 4 અને ms -1/2. બરાબર. તો આને ઘણી બધી રીતે તમે કરી શકો. લાંબી રીત પણ છે અને ટૂંકી રીત પણ છે. આપણે ટૂંકી રીતથી જ કરીશું. બરાબર. આવજો. દરેક કક્ષા હશે, કક્ષક. માનો કે મારી પાસે p કક્ષક હશે તો કેટલા પ્રકારની હોય? 3 પ્રકારની. કોઈ પણ p કક્ષક છે np. બરાબર. હવે એની અંદર -1/2 કે +1/2 ગમે તે આપેલું હોય, પણ એક હું તમને સ્પિન કહી દઉં કે -1/2. તો આ -1/2 સ્પિન વાળા ઇલેક્ટ્રોન એક કક્ષકમાં કેટલા હશે? તો બે ઇલેક્ટ્રોન સમાય, એમાંથી એક જ ઇલેક્ટ્રોન એવો હશે જેની સ્પિન જે છે એ +1/2 કે -1/2 હશે. આમાં પણ એક જ એવો હશે, આમાં પણ એક જ એવો હશે. એનો મતલબ તમને ખબર પડી તો કે -1/2 સ્પિન કે +1/2 સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોનની સંખ્યા કક્ષકોની સંખ્યા જેટલી છે કે નહીં? ક્લિયર? 3 કક્ષકો તો એવા 3 જ ઇલેક્ટ્રોન છે જેની સ્પિન કેટલી છે? -1/2 કે +1/2 છે. ખબર પડી? બરાબર. તો અહીંયા એ જ લોજિકનો ઉપયોગ કરીશ. બરાબર. તો કક્ષકોની સંખ્યા કેટલી હશે? હું એક લખી દઉં અહીંયા વાક્ય. બરાબર. એટલે તમને ખ્યાલ આવે. હા, દરેક કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન -1/2 સ્પિન ધરાવે છે. માટે શું થશે? માટે કક્ષકોની સંખ્યા, સૂત્ર શું હતું? યાદ છે? n². બરાબર. તો કેટલી કક્ષકો થશે? તો n² એટલે 4n². તો કેટલી થશે? 16. બરાબર. માટે ઇલેક્ટ્રોનની સંખ્યા શું થશે? માટે n = 4, ms -1/2 ધરાવતા ઇલેક્ટ્રોન ની સંખ્યા = 100. જો આટલું બધું લખવાની જરૂર નથી, ડાયરેક્ટ મળી જાય. લોજિક સમજજો એટલા માટે બધું લખેલું છે. તમારે લખવાનું છે. બરાબર. પણ આ બધું રફ કામની અંદર લખવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ લોજિક મારી અને આ વસ્તુ લાવી શકો. ક્લિયર? અહીંયા 1/2 માઈનસ હોય કે પ્લસ હોય, જવાબ સેમ આવશે. જો પ્લસ ઓર માઈનસ હોય તો પૂરેપૂરા કક્ષકોની અંદર જેટલા ઇલેક્ટ્રોન છે બધા આવી જશે. બંને હોય તો ms -1/2 અથવા +1/2 તો 16 દુ 32 ઇલેક્ટ્રોન થઈ જશે. બરાબર. પણ એક જ કીધો છે એટલે આપણે આ લોજિકનો યુઝ કરીશું. ક્લિયર? બરાબર. હવે બીજું જોઈએ. b n બરાબર 3 અને l બરાબર 0. બરાબર. હવે n બરાબર 3 માટે l નું મૂલ્ય તો એક જ વાર 0 થશે કે નહીં? તો અહીં જોજો. જોજો n અને n બરાબર 3 તો l ના મૂલ્યો શું આવશે? 0 1 2. બરાબર. તો 0 1 અને 2 આ બે મૂલ્યો તો કામના નથી કારણ કે l બરાબર 0 જ જોઈએ છે. તો n બરાબર 3 માટે l નું મૂલ્ય 0 એટલે કઈ કક્ષક થશે? 3s કક્ષક. અને એમાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા સમાઈ શકે? વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન. તો આપણો જવાબ ક્લિયર છે? બરાબર. અહીંયા જો માનો કે તમને l બરાબર 1 કીધું હોત તો હું અહીંયા લેત એટલે p કક્ષક થશે. p કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 6 ઇલેક્ટ્રોન. બરાબર. તો આપણો જવાબ 6 ઇલેક્ટ્રોન આવે. 2 કીધું હોત તો 3 કીધું હોત તો એ શક્ય જ નથી કારણ કે n બરાબર 3 માટે l બરાબર 3 મળે નહીં. ક્લિયર છે મિત્રો?
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ દાખલો જોઈએ મિત્રો, સ્વાધ્યાય 2.32. શું કહેવા માંગે છે જોઈએ. દર્શાવો કે હાઇડ્રોજન પરમાણુ માટે બોહરની કક્ષાનો પરિઘ દ બ્રોગલી તરંગલંબાઈ સાથે સંબંધિત કક્ષામાં ઘૂમતો ઇલેક્ટ્રોન તેનો સંકલન ગુણાંક છે. આ એક પ્રકારની થિયરી છે મિત્રો, બરાબર. એટલે એને દાખલો ના કહી શકાય, બરાબર. તો શું કહેવા માંગે છે, જો પરિઘ જે છે એ દી બ્રોગલી તરંગલંબાઈનો પૂર્ણાંક સંકલન ગુણાંક છે. હવે કેવી રીતે ખબર પડે તો જોજો. તમને ખબર છે બોહરની અભિધારણા મુજબ શું છે, તો ઇલેક્ટ્રોનનું જે કોણીય વેગમાન છે is equal to nh upon 2 પાઈ ના પૂર્ણ ગુણાંકમાં હોય કે નહીં, એટલે h upon 2 પાઈ ના પૂર્ણ ગુણાંકમાં હોય. આ વસ્તુ આપણને ખ્યાલ છે. કોણીય વેગમાન એટલે શું એ પણ આપણને ખબર છે, mvr. આ વસ્તુ બધી આપણે કરી ગયેલા છે, બરાબર. mvr is equal to nh upon 2 પાઈ. તો અહીં થોડું સાદુરૂપ આપી દઉં, બરાબર. 2 પાઈ r, આ 2 પાઈ આ બાજુ, mv છેદમાં લઈ જાઓ તો n h upon mv થશે, બરાબર. તો 2 પાઈ r એટલે શું થયું, વર્તુળનો પરિઘ, બરાબર. તો અલ્ટિમેટલી આ શું થઈ ગયું આપણું પરિઘ is equal to n h upon mv. યાદ કરો ડી બ્રોગલી તરંગલંબાઈ લેમ્ડા. તો આપણે સાબિત કરી બતાવ્યું, બરાબર. કારણ આને લખી દો, પરિઘ is equal to 2 પાઈ r અને h upon mv is equal to લેમ્ડા, દ બ્રોગલી વાળું, બરાબર. તો અહીં હું શું લખીશ, બરાબર. માટે કહી શકાય કે ઇલેક્ટ્રોનનો જે પરિઘ છે એ ડી બ્રોગલી તરંગલંબાઈનો સંકલન ગુણાંક છે. એ લખી નાખજો જાતે. ક્લિયર? તો બહુ ઈઝી છે, પણ ટૂંકમાં આ વસ્તુ તમારે જોઈને બરાબર તૈયાર કરવી પડે, નહીં તો આ વસ્તુ જલ્દીથી મગજમાં તમને આવે નહીં. બરાબર. બાકી સિમ્પલ જ છે, કોઈ ઇશ્યુ નથી. નેક્સ્ટ 33. હાઇડ્રોજન વર્ણપટનું Q સંક્રમણ He+ વર્ણપટના બ્રામર વર્ણપટના બામર સંક્રમણ n is equal to 4 થી n is equal to 2 જેટલી તરંગ લંબાઈ ધરાવતો હશે. આ મોટો દાખલો છે તો જોઈએ, બરાબર. બરાબર. હવે તમને શું કીધું છે ખબર, પેલા દાખલો સમજો. એ કહેવા માંગે છે કે He+ નો વર્ણપટ તમે લીધો છે, He+. હવે પ્લસ કેમ લીધું છે, કારણ કે હાઇડ્રોજન જેવું છે એટલે આપણે બોહરના જે સૂત્રો છે લાગુ પાડી શકીશું, બરાબર. હાઇડ્રોજન જેવી પ્રણાલી થશે. તેમ કીધું છે કે આની અંદર સંક્રમણ બામર શ્રેણીમાં થાય છે, n બરાબર 4 માંથી n બરાબર 2. આ બામર શ્રેણી ક્યાંથી ખબર પડી ગઈ, 2 ઉપરથી ખબર પડી. અને આમ વસ્તુ કીધેલું છે, આપણને કઈ પ્રોબ્લેમ છે નહીં. હવે તમને એમ કીધું છે કે આ સંક્રમણની જે તરંગ લંબાઈ છે, બરાબર, એટલી જ તરંગ લંબાઈ હાઇડ્રોજનનો જો વર્ણપટ લઈએ, ખાલી હાઇડ્રોજનનો, બરાબર, તો એના માટે સંકરણ કયું થશે, આ આપણે શોધવાનું છે હાઇડ્રોજન માટે. એટલે પહેલા શું કરવું પડે, આમ ગણો તો, બરાબર. તો પહેલા આપણે કરવું પડે આના ઉપરથી ડેલ્ટા E શોધવું પડે, He+ માટે, હે ને. ડેલ્ટા E શોધો, ડેલ્ટા E ઉપરથી લેમ્ડા શોધો, અને એ લેમ્ડા માટે તમે શું કરો, હવે હાઇડ્રોજન ની અંદર જાઓ, હાઇડ્રોજનમાં E લેમ્ડા માટે ડેલ્ટા E શોધો, અને એ ડેલ્ટા E ને અનુરૂપ તમે શું મેળવો, Ni અને Na. તો કેટલું બધું સાદુરૂપ આપવું પડે, બરાબર. પણ આને આપણે શોર્ટકટમાં કરીશું, આટલું બધું લોંગ કટ કરવાના નથી. તો શોર્ટકટ કેવી રીતે કરવાના છે, એક લોજિક, બરાબર. આટલું બધું નહીં કરીએ આપણે, તમે જાતે પણ કરી શકશો, પણ આપણે એટલું બધું લાંબી પ્રોસેસ કરવાના નથી. કેવી રીતે કરીશું તો જો ફટાફટ. તમને એમ કીધું છે કે He+, પહેલા ડેટા જોઈ લઈએ, બરાબર. He+ છે એમાં સંકરણ જે છે ને, સંક્રમણ જે છે એ Ni બરાબર 4 માંથી શરૂ થાય છે અને NF is equal to 2 માં પૂરું થાય છે. આટલી ખબર પડી ગઈ, બે વેલ્યુ આપણી પાસે આવી ગઈ, બરાબર. તો હવે હું શું લોજિક લગાવું છું જોજો. હવે બંને માટે હું એવું લખી શકું કે નહીં, He+ માટે, બરાબર,
શું થશે? તો હું એમ કહી શકું, હું પેલા છે હાઇડ્રોજન માટે લખી દઉં, બરાબર, અને આ જે છે ને એને હું ડેશ કહી દઉં. ક્લિયર? એટલે બંને માટેનું અલગ અલગ થઈ જાય એટલા માટે. કેવી રીતે, શા માટે હું તમને કહું. ni ડેશ અને nf ડેશ થઈ જશે, બરાબર. હવે હું હાઇડ્રોજન માટે લખું છું તો હું હાઇડ્રોજન માટે આવી રીતે લખી શકું કે નહીં, ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ, આપણને ખ્યાલ છે સંક્રમણ ઉર્જા RH 1 upon ni સ્ક્વેર માઇનસ 1 upon nf નો સ્ક્વેર. આ થઈ ગયું, બરાબર. અને આ જ વસ્તુ જો He પ્લસ માટે લખું તો શું મળશે મને? તો હું એવું લખી શકીશ ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ, બરાબર, RH. હવે જો આ ઉર્જા અલગ અલગ પરમાણુ માટે છે એટલે હું અહીં ડેશ કરી નાખીશ, He માટે ડેશ કરું, બરાબર. એટલે RH તો અચળાંક છે, એના ડેશ નહીં થાય, બરાબર. હવે અહીંયા શું આવશે? તો તમને ખ્યાલ છે કે જ્યારે કોઈ પણ પરમાણુ હાઇડ્રોજન સિવાયનો હોય ત્યારે આપણે આ સૂત્રનો યુઝ કરીએ છીએ, RH * Z², બરાબર. અને 1 upon શું થઈ જશે અહીંયા, ni ડેશ નો સ્ક્વેર માઈનસ n 1 upon nf ડેશ નો સ્ક્વેર. થઈ ગયું, બરાબર. હવે ni ડેશ ને nf ડેશ તો તમને ખ્યાલ જ છે, જો આ બે શોધવાના છે આપણે, ni અને nf, બરાબર, હાઇડ્રોજન માટે. તો લોજિક શું છે, જો શોર્ટકટમાં કરવા માટે, બરાબર, કે જો તરંગ લંબાઈ સમાન હોય તો ઉર્જા સમાન હોય છે. આ લોજિક, બરાબર. કારણ કે ઉર્જાનો મતલબ શું થાય, ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ hc અપોન લેમ્બડા, બરાબર. આ બે તો અચળાંક છે, તો લેમ્બડા સમાન હોય તો ડેલ્ટા E પણ કેવું થશે, સમાન જ થશે, બરાબર. તો અહીંયા સમાન તરંગ લંબાઈ માટે આ બે ઉર્જા પણ કેવી હશે, સમાન. માટે શું કહી શકો તમે, માટે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E ડેશ. ખબર પડી? એટલે આપણે બબે ત્રણ વાર ગણતરી નહીં કરવી પડે, એક જ વારમાં બધી વસ્તુ પતી જશે, બરાબર. તમે 6 વાર ગણતરી કરશો ને અહીંયા એક જ વાર કરશો. તો હવે શું કરીએ, કિંમતો મૂકી દઈએ ઉપરથી, બરાબર. તો ઉપરથી કિંમતો જો RH, બધી વસ્તુ આપણે લખીશું, બરાબર. ni સ્ક્વેર માઈનસ 1 upon nf નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ RH z સ્ક્વેર 1 upon ni ડેશ સ્ક્વેર માઈનસ 1 upon nf ડેશ સ્ક્વેર, બરાબર. z બરાબર હિલિયમ માટે શું થશે, 2 થશે કે નહીં, બરાબર, પરમાણુ ક્રમાંક. તો અહીંયા આપણે મૂકી દઈએ. હવે આ તો ઉડી જશે કે નહીં, RH એટલે તો લખવાનું જ નથી, બરાબર. તો અહીંયા શું થઈ જશે, 1 upon ni સ્ક્વેર માઈનસ 1 upon nf સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, RH નીકળી ગયું તો z ઇઝ ઇક્વલ ટુ 2 મૂકી દઈએ કૌંસની અંદર, 1 upon ni બરાબર શું છે, 4. તો અહીં મૂકી દો 4 નો સ્ક્વેર માઈનસ 1 upon f ઇઝ ઇક્વલ ટુ કેટલું છે, 2, તો એનો સ્ક્વેર. બધું લખું, ક્લિયર? હવે આગળ વધીએ, સાદુરૂપ આપીએ. તો સાદુરૂપની અંદર આપણે જોઈએ તો અહીંયા પાછું એનું જ રહેશે, 1 upon ni સ્ક્વેર માઈનસ 1 upon nf સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, બરાબર, 4. અંદર શું આવશે તો જો લખી દો, હાલો વાંધો નહીં, એક સ્ટેપ વધારે, બરાબર. અહીંયા 16 માઈનસ શું થશે, 1 upon 4. ક્લિયર? હવે લસા તો લેતા તમને આવડતો હશે, બરાબર. તો એ લસા લ્યો તો શું આવશે, 16. અહીંયા 4 વડે તમારે ગુણવું પડશે, બરાબર. ના ખબર પડતી હોય તો છેદ સરખો કરવા માટે શું કરવું પડશે, હું અહીંયા ઉપર નીચે 4 વડે ગુણું, 4 અને 4 4 16, તો કે 16, બરાબર. તો 16 સેમ થઈ ગયા, ઉપર શું આવી ગયા, 4. તો -4 અને +1 બાદબાકી કરો એટલે જવાબ કેટલો આવશે, -3. તો અહીંયા જવાબ કેટલો આવશે, 4 * -3 upon 16. આ વસ્તુ સમજાઈ ગઈ છે, સાદું ગણિત છે, બરાબર, 9મા ધોરણ. ક્લિયર? હવે આ 4 અને આ 16 તો હું આમ લખી દઉં, ચોકે 16, બરાબર. તમારો જવાબ કેટલો આવે, -3/4. તો અહીંયા લખી દઉં છું. હવે આ કોના બરાબર આવ્યો, તો 1 upon ni સ્ક્વેર માઈનસ 1 upon nf સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -3/4. અહીં સુધી ખબર પડી ગઈ, બરાબર.
હવે હું એક વસ્તુ લખું છું કે હાઇડ્રોજન પરમાણુ માટે NF ઇઝ ઇક્વલ ટુ તો 1 થશે, કારણ કે હાઇડ્રોજન પરમાણુમાં તો n બરાબર 1 હોય છે, બરાબર. એટલે કે આપણી જે પરમાણુ ક્રમાંક છે 1 છે, એટલે 1 નંબર સુધી તમારે આવવાનું છે. જો NF ઇઝ ઇક્વલ ટુ તમારે પૂરું ત્યાં કરવાનું છે, બરાબર. અને NI જે છે એ ઉપરથી નીચે તરફ આવશે, એટલે NI જે છે એ વધારાની સંખ્યા છે, જેમ અહીંયા છે. ઉપરથી નીચે આવશે તો જ રેખા ઉદ્ભવશે અથવા તો ઉત્સર્જન થશે લેમ્ડાનું, બરાબર. ક્લિયર? તો NF ઇઝ ઇક્વલ ટુ 1, કારણ કે હાઇડ્રોજન માટે તો શક્તિ સ્તર કયું હોય છે? 1 હોય છે. તમે એમ કહેશો સર હિલિયમ માટે પણ 1 હોય છે. આવો પ્રશ્ન થાય, પણ તમને કીધું છે ને 2 સુધી આવે છે, તો પછી 2 લેવાનું. અહીંયા મને કઈ કીધું નથી, એટલે હું હાઇડ્રોજનનું જે ભૂમિ અવસ્થાનું સ્તર છે એ જ લઈશ 1, બરાબર. જો કીધું હોય 2 સુધી તો હું NF ઇઝ ઇક્વલ ટુ 2 લઈશ, મને કોઈ પ્રોબ્લેમ નથી. ક્લિયર? NF ઇઝ ઇક્વલ ટુ 1 લીધું. હવે જો હું 1 લઉં તો અહીંયા 1 મૂકું તો મારું શું થઈ જશે? 1 upon ni square minus 1 upon 1 is equal to minus 3/4, બરાબર. તો અહીંયા 1 upon ni square is equal to minus 1 પેલી બાજુ જશે એટલે plus 1 થઈ જશે, minus 3/4 આમ લખાય, બરાબર. પાછું અહીંયા લસા લઈએ તો 4 આ બાજુ આવશે, તો 4 minus 3 ભાગ્યા 4 થશે કે નહીં? તો આનો જવાબ કેટલો આવશે? 4, બરાબર. તો 4 અહીંયા -1 એટલે 1/2 જવાબ, 1/4 જવાબ આવશે કે નહીં? બરાબર. બંને બાજુ જો વ્યસ્ત કરી નાખીએ, અથવા તો હું તમને લખી દઉં, પડી કોઈનો પાછું મુશ્કેલી થશે તમને. ni square is equal to 1/4 આમ લખાય, બરાબર. બંને બાજુ વ્યસ્ત કરી નાખીએ તો ni square is equal to 4 લખાય, અને સ્ક્વેર પેલી બાજુ જાય એટલે રૂટ થઈ જશે, તો 4 નો રૂટ શું થશે? ni is equal to 2. તો આપણો જવાબ, બરાબર. તો આપણે આન્સર લખવો પડશે. શું લખીશું? આમ, બરાબર. સમાન તરંગ લંબાઈ હાઇડ્રોજન પરમાણુ માટે n is equal to, હવે બે માંથી એટલે આપણે કઈ લખીશું નહીં, બરાબર. ડાયરેક્ટ લખીશું n is equal to 2 માંથી n is equal to 1 માં થતા સંક્રમણ માટે મળશે. ક્લિયર? તો આ થોડો મોટો દાખલો હતો, 4 માર્કમાં તમને પૂછી શકાય, પણ આપણે ઘણો શોર્ટ કરી નાખેલો છે મિત્રો. જો તમે પહેલી રીતથી કરો તો બહુ વધારે તમારે સાદુરૂપ પણ આપવું પડે, અને પ્લસ તમારી ભૂલ થવાની શક્યતાઓ પણ રહે. એટલે આ એકદમ શોર્ટકટ રીત છે. લોજિક શું છે? લોજિક આ. ક્લિયર?